સતત 8મા દિવસે અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત છે। આજે અત્યાર સુધીમાં અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી 24 ફ્લાઇટ રદ થઈ છે। અમદાવાદ આવતી 14 અને ઉડાન ભરતી 10 ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા છે। આજના દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી 47 ફ્લાઇટે ઉડાન ભરી। દેશભરમાં આજે ઇન્ડિગોની 200 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે, જેમાં બેંગલુરુ એરપોર્ટથી 120, ચેન્નઈ અને હૈદરાબાદ એરપોર્ટથી 58 ફ્લાઇટ રદ થઈ છે। છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં ઇન્ડિગોની 4500થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે। તો આ તરફ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગોની રોજની ફ્લાઇટમાં 5%નો ઘટાડો કર્યો છે। ઇન્ડિગો રોજની 2300 ફ્લાઇટ ઓપરેટ કરે છે। એનો મતલબ એ થયો કે ઇન્ડિગોમાં 115 ફ્લાઇટનો ઘટાડો કરવામાં આવ્યો છે। લોકસભામાં ઉડ્ડયન મંત્રીએ જવાબ આપતા કહ્યું કે હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, સાથે જ જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવશે। આ સાથે જ ઇન્ડિગોની વ્યવસ્થા સુધારવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે।